મિત્રો જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। તો જો આજે તો આપણે ભૂકો ભરવાનું છે। અત્યારે જો ગામમાં ગયા હતા, આગળ ગામમાં ચાલ્યા આવ્યા। ચાલો કરીએ આપણે વિડીયોની કન્ટિન્યુ। વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો આજનો બ્લોગમાં આપણે ભૂકો ભરવાનો છે ને જો એટલે આજે જાઉં તો આજનો વિડીયો આવી જાય, આપણે આવશે ફિક્સમાં આપણે આજે। ચાલો કરીએ આપણે વિડીયોની કન્ટિન્યુ। તો ફાઇનલ 1-4 વાગી ગયા છે, 9:30 જેવું થવા આવી ગયું છે ને બાજરાના પૂરા આપણે થોડા ઘણા વાર નાખ્યા ને થોડા ઘણા બાકી છે। તો જો આજે તો ભૂકો ભરી લેવાનો છે, કેમ કે હવે ચોમાસું નજીક આવે છે એટલે ભૂકોનું કામકાજ વહેલું કરવાનું છે, એટલે થોડો ઘણો આપણે ભરી નાખ્યો છે। આગળ તમને દેખાડી વિડીયોમાં। બાકી હવે જો આની મને એટલી આપણે પૂરા વાળા બાકી છે। બાકી જો આની મેં ફરતા આપણે ભફલા કરી નાખ્યા છે। હવે ટ્રેક્ટર 1-2 દિવસની અંદર એમને હારીને એને પણ અંદર ફટકી દેવાનું છે। પહેલાં આપણે ભૂકો ભરવાનું છે, ભૂકો ભરાઈ જાય ને દીકડી ગોઠવી દેવાનું છે અંદર આપણે। એટલે પહેલાં ભૂકો ભરાઈ જાય ને તો આપણે જે સાઈડમાં આપણે જવાય ખડકવી હોય ને તો ત્યાં કંઈ તકલીફ ન પડે, પહેલાં ભૂકો અને પાછું જોવાય। બાકી હવે ફરતા આપણે પૂરા વળી ગયા છે, બાકી એટલી થોડી ઘણી રહી છે ને હવે જો વાદળે આશા થવા માંડે છે, કેમ કે હવે ચોખ્ખું વાતાવરણ નથી થતું। હવે થોડું કંઈક દાખલો નીકળે ને કંઈક તો એટલો બધો તડકો પડે કે બહુ જ અતિ તડકો પડે। બાકી આપણે અડધો જાજો ભૂકો હારી નાખ્યો છે, એટલો પડ્યો છે એટલે અમે દેખાડી આગળ। હવે ભીહોની જમીન નાખવાની છે, બાકી એટલા અહીંથી હતો ભૂકો આપણે એટલો હાર લીધો છે। તો આપણે તુરદારનો ભૂકો ને આપણે બે ભૂકો આપણો હતો એ તુરદારનો ભૂકો તો આમાં ભૂકાઈ રહી છે ને થર એક થર ભૂકાનો કહે એ રીતે થર કરી કરીને તુરદારનો કહે એ રીતે ફેર્યો છે। બાકી થોડું ઘણું મિક્સ કરીને ભીહોને નાખ્યું છે આપણે આડી ઘડીક પહેલાં, પછી ભીહોને પણ રમાડવાની છે આપણે ને પાણાજી બેડા ને આપણું ખાતર છે ને દેશી ખાતર હવે 5-6 દીની અંદર ટોલી લઈ બાકી બધું આપણે બધે બાટા આરામ બધે નાખવાનું છે આપણે, કેમ કે અહીંયા આપણે ખાતર પોળું કરીને આની એટલા પણ નાખી દીધું થોડાક ત્યારે આમ। બાકી આપણે જે ઓલી જવારવાળી ખેતર હતું ને એમાંથી નાખ્યું નથી એટલે એમાંથી નાખવાનું છે આગળ આપણે। એટલે આખે બધું બ્લોગ્સ કન્ટિન્યુ કરતા રહીજો, એટલો ભૂકો ફેરવો આપણે તમને દેખાડું। તો મિત્રો કાલ પરમ દિવસે ટ્રેક્ટર આપણે ધોઈ નાખ્યું હતું, બાકી હજી પાછું ધૂળવાળું ભરાઈ રહેવાનું છે, કેમ કે આપણે ભૂકો ભરી એટલે ધૂળવાળું ભરાઈ જવાનું છે એટલે આની મેં લઈ લીધું। બાકી આપણે જો એટલો ભૂકો આપણે ખડકી દીધો, આપણે બગાના ખડકતા છે ને 3 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે આપણે। ચોમાસાના વાસટ આવે ને એટલે જેમ બને એમ આપણે ઊંચો ખડકવાનો છે, આની મારે એટલે બધું નથી ખોડાકવાનો, કેમ કે આની તમે ખડકો ને તો વાસટ આવે એટલે પલરી જાય, બરાબર કંઈક બુંગળ બાંધવું પડે તો બાકી બહુ વાંધો નહીં આવે। જોઈ લો અહીંથી તમને દેખાડું કેટલો ફેરો આપણે એટલો ઊંચો કરી નાખ્યો છે। આપણે જો દિવાલની મેં બહુ નથી ખેડતો, કેમ કે ચડવી તો વાસટ આવે છે એટલે। મિત્રો આપણે જાય ખાતર આ તેલનો જ્યારે ઉપડી જાય ને તે ખાતર આપણે કાલકા મંદિર આપણે ટોલી લઈ દેવા કાઢીને ફરતી નાખી દેવાનું છે। તો બાકી જો જવારી એટલી છે ને તેલ ઉપાડવાની શરૂઆત કરી દીધી, કેમ કે હવે છેલ્લી ખેતરો ઠેલા થાય ને તો બાકી ખેડ કરીને ખાતર નાખવાનું છે। બાકી બહુ કંઈ વાંધો નથી, થોડા દોડવા જાય એટલે આવ્યો તો આપણે શેક કરવા માટે તેલ તો થાત, પણ આપણે પાણી કે બધે પી ગયા હોત ને તો જવારે થાત ને તેલ પર થાત, પણ જઈ પાણી હતા બહુ જ હતું ને વહી ગયું એટલે ઠામું વહી ગયું એટલે એ વાંધો આવ્યો, બાકી કંઈ વાંધો નહીં આવે। તો એટલામાં બધા ખેડબેડ કરવાની છે। બાકી આપણે બાજરો કાઢ્યો જાય બધી ધોવાનું ઉડી ગયેલું છે એ બધા હેઠ દાંતી મારવાની છે એમાં, ને બાજરાની પૂરા થોડાક દિવસો વહેલી હારી નાખવાના છે આપણે। તો બાકી આપણા પૂરા 60-70% જેટલા વરી ગયા છે આપણે જે ઉનીમરની સાઈડમાં ને એટલી સાઈડમાં, બાકી બીજા બધા પૂરા વરી ગયા છે એટલે વારવાનું બાકી છે। વિસર્જન આવે તો તકલીફ પડે, કેમ કે આ ખેતરમાં રાડા કરી નાખે, બાકીના કેટલી બધી વાંધો નથી। હવે તેલનો ચારો ઉપાડીને તીકડી કરીશું આપણે બધું કામ, થોડો ઘણો ભૂકો છે એ પણ ભરી લેવું। બાકી પપ્પા જો જવાર ઉપાડે છે મેળ નાખવા માટે, અને તેલના આપણે 3-4 ઉપડા જેવા થઈ જાય, મોટા નહીં વાંધો। એટલે એ બધું કામકાજ કરીને પાછો આપણે વિડીયોની કન્ટિન્યુ કરીશું, એટલે હું તેલ પાકી ગયા હતા ઉપાડવા મળી જાય આપણે। તો મિત્રો 11 વાગી ગયા છે, 6:30 ને જો મમ્મી ભી તો બે ગયા છે। અત્યારે આપણે ભૂકો આપણો 70-80% ભરાઈ ગયો, થોડો ઘણો રહ્યો છે ને તેલનો ત્યારો ને આપણે બાલી જે જવાર હતી ને એ આપણે ઉપાડી નાખી છે, એટલે હાલનું ટાણું થઈ ગયો। બાકી કાલે સવારમાં થોડું ઘણું બધું કામકાજ કરી નાખીશું એટલે ભૂકાનું ને આપણે એ થઈ રહે। ચાલો ભીહોને દોઈને પછી પાછો વિડીયો આપણે એન્ડ કરવાનો છે આજે, થોડુંક લખતું મોડું થઈ ગયું છે આજે। તો મિત્રો અત્યારે અહીંથી દૂધ દેવા તો હાલો દૂધ દેતા આવ્યું। અત્યારે 6:30 થઈ ગયા છે એટલે દૂધ દેવાની ટાઈમ થઈ ગઈ, ભીહું દોવાઈ ગઈ હતી એટલે દૂધ દેતા આવ્યું। પછી પાછું આપણે દૂધ દઈ આવીને વિડીયો એન્ડ પણ કરવાનો છે।